कौन कहता है कि आसमान में सुराग नहीं हो सकता? कौन कहता है कि आसमान में सुराग नहीं हो सकता? एक पत्थर तो तबीयत से उछालो यारो. कोशिश करवी જોઈએ. કોશિશ કરવાથી કંઈ ને કંઈ મળતું હોય છે. આ જેતપુરનો સરદાર ગાર્ડન છે. 2 દિવસ પહેલા સમાચારના માધ્યમથી આ બગીચાની જે હાલત છે એ બતાવવાનો પ્રયત્ન કરેલો. આ બગીચામાં અને સ્મશાન બંનેની ગ્રાન્ટની વાત કરીએ તો મેન્ટેનન્સ ગ્રાન્ટ એટલે કે ભાંગતૂટ થાય તો રિપેર કરવી, જરૂરિયાત મુજબનું કંઈ પણ વસાવવું. દર મહિને 7,25,000 કોન્ટ્રાક્ટ પાસ થયેલો છે. ત્યારે અહીંયા જે પાઇપો તૂટેલા હતા, ઝુલાઓ તૂટેલા હતા, ઊંચક નીચકની જે સીટોના ઠેકાણા નહોતા, ફેમિલી ઝુલા તૂટેલા હતા, આ બધી બાબતો અમે જેતપુર સમાચારના માધ્યમથી બતાવેલી. ત્યારે એની તાત્કાલિક અસર થઈ છે અને એટલે જ કહ્યું છે કે એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારો. કોશિશ કરીએ તો કોઈને કોઈ ફળ મળે. સૂતા હોય જાગે. અહીંયા આપણે જોઈએ કે જે પાઇપ 3-4 કે પછી 17 સાંધાવાળો હતો એની જગ્યાએ બીજો પાઇપ લગાવવામાં આવ્યો છે. માફ કરજો, વાત ફરી એક વખત કરીશ. બીજો પાઇપ લગાવવામાં આવ્યો છે, નવો લગાવવામાં નથી આવ્યો. આપણે પાઇપને બતાવી ક્યાંકથી મને એવું લાગે છે કોઈ ભંગારમાંથી શોધીને લાવ્યા હોય એવું. કોઈ જૂનો પાઇપ છે એની પર ભૂતકાળમાં કલર થયેલો હશે અને એની સાથે કાટ પણ ચોટેલો છે. 7,25,000 જેની પાછળ ખર્ચો થાય છે અને એ જે પાઇપ છે એ પણ જૂનો લીધો છે, પણ થોડો બદલાવ આવ્યો છે. બહુ લાંબો ચોળો તો ના કહી શકાય, વખાણ કરાય પણ એટલા બધા કરી શકાય એવા નથી. તો એનાથી આગળ જઈએ. હજી એવો એક ઝૂલો તો છે જ કે જેમાં સાંધો છે, પણ કામ શરૂ થઈ ગયું છે. એની સાથે સાથે આગળ તમને બીજા પણ જે ઝૂલાઓ, ફેમિલી ઝૂલાની વાત કરી હતી કે ફેમિલી ઝૂલોનો બેરિંગ ખાલી તૂટી જાય છે. ફેમિલી ઝૂલાનું ખાલી બેરિંગ તૂટે છે અને આ લોકો શું કરે છે, ત્યાં સિંગલ ઝૂલો લગાવી દે છે. 7,25,000ની માતબર ગ્રાન્ટ જેતપુરના લોકો, જેતપુરના વતનીઓ અને જેતપુરના ટેક્સ ભરનારા લોકોના જે પૈસા છે એમાં ટેક્સથી જે પૈસાની આવક થાય છે એમાંથી જ ખર્ચ કરવાનો છે. પણ છતાંય આજ સુધી નહોતું થતું, પણ અત્યારે કામ શરૂ થઈ ગયું છે. અહીંયા તમને દૂરથી બતાવું છું. એક ફેમિલી ઝૂલો લગાવી દીધો છે. એમને બતાવજો જરા ત્યાં દૂર ફેમિલી ઝૂલો. અને અત્યારે કામ ઓલરેડી ચાલુ છે. તો કામ શરૂ થઈ ગયું છે એટલા માટે કે સમાચારમાં ચમક્યું, એટલા માટે કે કોઈકે યાદી અપાવી કે ભાઈ તમે માતબર રકમ લો છો, બિલ ચૂકવી દો છો ઓફિસમાં બેઠા બેઠા, એર કન્ડિશનમાં બેઠા બેઠા બિલો બને છે, એની સામે કામ નથી થતું. એટલે અત્યારે કામ શરૂ થઈ ગયું છે અને આ ઝૂલો પણ અહીંયા લાગી ગયો છે. પણ જો કોઈને વ્યવસ્થિત બતાવવામાં આવે તો ઝૂલોને જો એનું લેવલ જોવામાં આવે તો અહીંયાથી એ ઝૂલો એક સાઈડથી નીચો છે, બીજી સાઈડથી ઊંચો છે. એટલે આવું બધું નાના મોટું ચાલતું હોય છે, ખબર નહીં. એવી જ રીતે દૂરથી બતાવવાનો પ્રયત્ન કરીએ. એક નાનકડી સીટ હતી અને મેં વાત કરી હતી કે આ જે સીટ છે ઊંચક નીચકની એને કદાચ બજારમાં તમે ખરીદી કરવા જાઓ તો 50 કે 100 રૂપિયામાં મળે. એમાં પણ કોઈ બદલાવ લાવવામાં નહોતો આવ્યો, પણ સમાચાર બન્યા, ધ્યાન ગયું. આમ કોઈ જોવા નહીં આવતા હોય, કદાચ સમાચાર જોયા હોય એવું લાગે છે. તો જે 4-6 મહિનાથી આમની આમ હાલતમાં એટલે કે સાવ તૂટેલી ભાંગેલી હાલતમાં જે હતું એ ધીમે ધીમે રિપેર થવાનું શરૂ થઈ ગયું છે. અચ્છા, ત્યાંથી આગળ વધીએ તો અહીંયા જે મેઇન ગેટ છે ને એમાં પ્રવેશ માટે કોઈ એક વ્યક્તિ પ્રવેશ કરી શકે એના માટે જે ચક્કર છે એટલે ભીડભાડ ન થાય એના માટે થઈને તો એનું પણ રિપેરિંગ ચાલુ કરી દીધું છે. ત્યારે ફરી એક વખત યાદ અપાવવાનું કે પત્રકારો જ્યારે જાગે, પત્રકારો જ્યારે તમને જગાડે, પત્રકારોનું ધ્યાન પડે અને તમારું ધ્યાન દોરે ત્યારે જ તમને દેખાય છે. 2 દિવસ, 4 દિવસ, 8 દિવસ, 15 દિવસ, મહિનામાં ક્યારેય આ ગાર્ડનની કે જેની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ અને મોટા બિલ બને છે, શું આ એન્જિનિયર, ચીફ ઓફિસર કે લાગુ પડતા જે કંઈ ડિપાર્ટમેન્ટના કર્મચારી હોય એમણે ચક્કર મારવાની ના હોય? પત્રકાર સમાચારના માધ્યમથી ત્યાં સુધી વાતને પહોંચાડે ત્યારે જ કામ કરવાનું હોય. જો આવું જ હોય તો હવેથી અમે જવાબદારી લઈએ છીએ કે જેતપુર નવાગઢ નગરપાલિકાના જે કર્મચારી મિત્રો છે, જે જવાબદાર અધિકારીઓ છે, એનું જ્યારે જ્યારે ધ્યાન નહીં પડે ત્યારે અમે સમાચારના માધ્યમથી ધ્યાન દોરીશું. પણ એની જે ફરજની વાત છે એમાં અમારે ધ્યાન દોરવાનું નથી. એની ફરજ છે, એના અનુસંધાને એટલે જ એને પગાર પણ મળે છે. તો શા માટે સરદાર ગાર્ડન સુધી ધક્કો નથી ખાતા? શા માટે સરદાર ગાર્ડનમાં કદાચ 4-6 મહિને ધક્કો ખાય છે કે ચક્કર મારે છે તો ઔપચારિકતા પૂરતા જ આવે છે, ફક્ત દેખાડો કરવા માટે જ આવે છે, સૂચનાઓ આપે છે એવું કહે છે એના એન્જિનિયર, તો મૌખિક આપે છે. શા માટે લેખિત નથી આપતા? આ ગાર્ડનની વાત કરીએ તો બગીચામાં છેલ્લા 6-8 મહિનાથી આની આ સ્થિતિ છે
અને છતાંય એને એક જ વખત નોટિસ આપી એવું એ મૌખિક વાત કરે છે, અને એ પણ મૌખિક. તો શા માટે લેખિત નોટિસ નથી અપાતી? જે મેન્ટેન કરવાનું છે કોન્ટ્રાક્ટર એ મેન્ટેન નથી થતું, છતાં પણ એનું બિલ શા માટે બની જાય છે? કોને આમાં લાભાલાભ છે? કોમેન્ટમાં આ પણ મિત્રો કહેજો કે આવું કેમ થાય છે? જે કર્મચારી છે, જે અધિકારી છે, એ કામ શું કામ નથી કરતા? બિલ બને છે, યોગ્ય સમય બની જાય છે, એમાં કોઈ પ્રશ્ન નથી, એમાં કોઈ કોન્ટ્રાક્ટરે પણ એમને લેખિત નથી આપવું પડતું. અને હા, આગળની વાત કરીએ તો ત્યાંથી જે એમના એન્જિનિયર છે એમની સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે આ એક્સટેન્શન એને આપવામાં આવ્યું છે. એટલે આગલી જે કંપની છે કે જેનો 1 જ વર્ષનો કોન્ટ્રાક્ટ હતો, એ કોન્ટ્રાક્ટ તો સમય પહેલા પૂરો થઈ ગયો છે, તો એક્સટેન્શન આપવામાં આવે છે. ભાઈ શા માટે એક્સટેન્શન આપવામાં આવે? આપણને ખ્યાલ જ હોય, એક મહિલા હોય એને ઘરે એક ડબ્બાની અંદર લોટ હોય ઘઉંનો કે બાજરાનો, તો એ મહિલાને પણ ખબર હોય કે મારા પરિવારની અંદર 4 સદસ્યો છે અને આ જે લોટ છે એ 1 ટંક ચાલે એવો છે અથવા તો 2 ટંક ચાલે એવો છે. તો આ જે મહિલા છે, આ જે ગૃહિણી છે, એ પણ તાત્કાલિક અસરથી અનાજને દળાવી લે છે અને ઘરની અંદર જે કંઈ લોટની ઘટ છે એ સમયસર પૂરી કરી લે છે. આ અધિકારીઓને કેમ આવું નથી થતું? એને કેમ નથી થતું કે આ ટેન્ડર છે, આનો જે કોન્ટ્રાક્ટ છે એ તો હવે પૂરો થવાને 1 મહિનાની વાર છે, 2 મહિનાનો સમય બાકી છે, તો જે ટેન્ડરિંગ પ્રક્રિયા કરવાની હોય, અખબારોમાં જાહેરાતો આપવાની હોય, આ 2 મહિના પહેલા શું કામ નથી થતું? આ કોણ ઉલટા ચશ્મા તમને પહેરાવે છે? કોણ તમને સમજાવે છે? અને આ જે જૂના કોન્ટ્રાક્ટર છે એને એક્સટેન્શન આપવાનું કારણ શું? આનો જવાબ તો તમે પણ આપી શકો. કોમેન્ટ જરૂર કરજો. અત્યારે સરદાર ગાર્ડનમાં ધીમું ધીમું, જૂનું ભંગારમાંથી કંઈક લીધેલું પણ કામ શરૂ થયું છે. મનોજ પારગી.